વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રણુ મુકામે આવેલા મા તુલજા ભવાની માતાજીના મંદિર ખાતે આજે દુર્ગા અષ્ટમી નિમિત્તે હવન પૂજન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે. હાલમાં આસો સુદ શારદીય નવરાત્રિ ચાલી રહી છે. આસો સુદ અષ્ટમી છે. મહાઅષ્ટમી દુર્ગા અષ્ટમી નિમિત્તે વડોદરા શહેર જિલ્લાના વિવિધ માઈ મંદિરોમાં હવન પૂજન દર્શન શ્રીફળ હોમવામાં આવી રહ્યા છે. ત્યારે આજે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના પ્રસિદ્ધ રણુ ગામ સ્થિત શ્રી તુલજા ભવાની માતાજીનું મંદિર આવેલું છે. મહારાષ્ટ્રીયન સમાજના કુળદેવી માનવામાં આવે છે. અહીં નવરાત્રિ દરમિયાન દૂર દૂરથી માઈ ભક્તો દર્શનાર્થે કરવા આવતા હોય છે. મા ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોવાથી આસ્થા છે. આજે દુર્ગાષ્ટમી નિમિત્તે સવારે 6 કલાકે મા તુલજા ભવાનીની મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ 8 કલાકે માના જ્વારાની આરતી કરાઈ હતી. 10 વાગ્યાથી મહાઅષ્ટમીના હવનનો પ્રારંભ થયો હતો, જેની પૂર્ણાહુતિ સાંજે 4 કલાકે કરવામાં આવી છે. દિવસ અને રાત્રે પણ માઈ ભક્તો માટે દર્શન માટે પવિત્ર મંદિર ખુલ્લું રહેશે. આજે અહીં મેળો યોજાશે. રાત્રે મા સમક્ષ ભવાઈ અને ભજનના કાર્યક્રમ યોજાશે. તેમજ 2 ઓક્ટોબરના રોજ દશેરાની ઉજવણી કરવામાં આવશે. માઈ ભક્તો માના સાનિધ્યમાં નવરાત્રિ ઉપવાસ વ્રતની પૂર્ણાહુતિ કરશે, એટલે ઉપવાસ ખોલશે. આ અંગે વધુ માહિતી તુલજા ભવાની મંદિરના મહંત શ્રી કવિન્દ્રગીરીજીએ આપી હતી. જય માં. આજે દુર્ગાષ્ટમી અને મા તુલજા ભવાનીના સાનિધ્યમાં આજે આપણે દુર્ગાષ્ટમી ઉજવીશું. આજે વિશેષ કાર્યક્રમોમાં આજે સવારે માની આરતી સવારે 6 વાગે તથા સાથે સાથે જવારાની આરતી 8 વાગે અને ત્યારબાદ 10 વાગે હવનનો કાર્યક્રમ શરૂ થશે અને 4 વાગે એની પૂર્ણાહુતિ થશે. આજે સ્થાપના દિવસ પણ ગણાય એટલે માના અહીંયા ગામમાં મેળાનું પણ આયોજન થતું હોય છે. અને આ વરસાદના કારણે થોડી અવગડ કદાચ આપણને પડે પણ ખરી, પણ બસ આપણે માને પ્રેમ માટે આપણે આવીએ છીએ. એ સાથે અમારી વિનંતી કે આપણે આ વર્ષ એક શાંતિથી પૂર્ણ રીતે આપણે આ દુર્ગાષ્ટમી માના સાનિધ્યમાં ઉજવીએ. દશેરા આપણે ગુરુવારે 2 તારીખે માના સાનિધ્યમાં ઉજવીશું. તે દિવસે માને મહાપ્રસાદનો કાર્યક્રમ હોય છે અને તે દિવસે માઈ ભક્તો અહીં આવીને માના સાનિધ્યમાં પોતાનો ઉપવાસ છોડતા હોય છે. એ જ રીતે આજે આખી રાત મંદિર આજે ખુલ્લું રહેશે. માના સાનિધ્યમાં આપણે ભવાઈનો કાર્યક્રમ જે વર્ષોથી ચાલતો આવ્યો છે એ માની સમ્મુખ એ કાર્યક્રમ થતો હોય છે. માટે ભક્તોના સુવિધા માટે આખી રાત આજે માનું મંદિર ખુલ્લું છે. જય મા.